બેલારુસમાં અનેક ભારતીયો ફસાયા છે, જેમાંની એક મીના જોશી. નવસારીની મીના જોશી ભારત પરત આવી હોય ત્યારે પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વિધવા મીના જોશી પોતાના બાળકો સાથે તેનું સુખદ મિલન સામે આવ્યું છે. નવસારીની મીના જોશી આખરે પરત ભારત આવી છે. તેના ભાવુક દ્રશ્યો સામે આવ્યા છે. મીના જોશી પરત ફરતા જ પરિવાર સાથે સુખદ મિલન થયું છે. વિધવા મીના જોશીનું 3 બાળકો અને પોતાની માતા સાથે સુખદ મિલન કરવામાં આવ્યું છે. બેલારુસમાં કપરા સંજોગોનો સામનો કરી એકલી મહિલા જજુમી છે. બેલારુસના કપરા સંજોગોમાં મીના જોશીએ આપવીતી પણ જણાવી છે. એજન્ટના કારણે ફસાઈ હોવાનું મીના જોશી દાવો કરી રહી છે. દેવું કરી એજન્ટે આપેલા રૂપિયા પરત મળે તેવી મીના જોશીની માંગ છે. એજન્ટ લોકોને કામ આપ્યું હતું ને એમને એવું કહેવામાં હતું કે સ્ટ્રોબેરી પેકિંગમાં ને એવુંમાં હતું ને એ પછી 70,000 થી 80,000 પગાર કીધો હતો એટલે મેં બી થોડું દેવું કરીને જ ગઈ હતી. ત્યાં ગયા ને પછી જોવા જાણ્યું કે ત્યાં તો મિક્સમાંથી બેલારુસથી 350-400 કિલોમીટર દૂર ગામડામાં નાખી દીધા ને દૂધના તબેલામાં નાખી દીધા ગાવડા ભેણાનું કરવા. પછી 15 કલાકની એવી નોકરી હતી એ મારાથી નહીં થાય એટલે પછી એક દિવસ રજા પડે એટલે ત્યાં રાજીનામા મુકાઈ દેતા હતા. એવી રીતે પછી ત્યાંથી પાછી મિક્સમાં આવીને પછી છૂટક એમ તેમ જોબ કરી થોડુંક એમ તેમ કરતા હતા. પછી ઇન્ડિયન છોકરા બીજા બી બધા ત્યાં ફસાયેલા છે ને એમને એ લોકો બધા છૂટક કામ કરે એમના હાથે થોડું કામ કર્યું પાછા એમના હાથે થોડાક દિવસ રહે અને થોડાક દિવસ હોસ્ટેલમાં કાઢ્યા. એજન્ટ લોકોને મેં પહેલાં કહેતી હતી કે ભાઈ મને બીજા છે ઇન્ડિયન બીજા છે. હું ઇન્ડિયનમાં એક જ હતી. બીજા મારા હાથે 3 છોકરા હતા તે બારડોલીના ને એક નવસારીના હતા. એ લોકો ભાગી આવેલા ગાવડાનું કીધું એટલે પછી મેં તબી હિંમત રાખીને કે ચાલ મેં દેવું કરીને આવી છું એટલે હું રહી જાઉં એમ કરીને રહી. પણ તબી પછી નહીં થયું એટલે પછી મેં ના પાડી. તો પછી એજન્ટ લોકોને ફોન કર્યા હતા. એજન્ટ લોકો મારો નંબર બ્લોક કરી દીધો. કે મેં કીધું કે બીજા છોકરા લોકો છે ત્યાં મૂકી દે એટલે મારી તાકાત રહી એમ કે કોઈ ઇન્ડિયન છે એમ. તો એ લોકો નંબર મારા બ્લોક કરી દે છે એટલે મેં ટિકિટ હારવી કીધું તબી એ લોકો મારું સાંભળતા નહીં હતા. પછી મેં સોશિયલ મીડિયામાં મારા વિડીયો બનાવીને 2 મહિના પછી મેં વાયરલ કરી મૂક્યું. મારા પરિવાર સાથે બરાબર છું અહીંયા ને મારી રકમ નહીં આપશે તો પછી હું આગળ વધા ને મારી રકમ મેં જે ભરેલા ને વાપર્યા છે તે મને આપી દે એટલી એ લોકોની મહેરબાની. કેમ કે મારે ઘર બી ચલાવવાનું છે, મારા છોકરાનું ભણવાનું ને બધું જોવાનું છે. આખું ઘર મારા પર જ ચાલે છે ને ખૂબ ખૂબ પોલીસ લોકોને મીડિયાવાળાને ખૂબ અમારા સમાજ જોશી સમાજને પુરોહિતને છેલ્લા 4 દિવસથી એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો કે આપણા નવસારીની દીકરી મીનાબેન રાજેશભાઈ જોશી એ વિદેશમાં બેલારુસમાં ફસાયા છે. અહીંયા પોતાના દીકરાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે બેલારુસ ગયા હતા અને જે એજન્ટે એમને લોભામણી લાલચ આપી હતી. એમને મોટા મોટા સપનાઓ બતાવ્યા હતા પણ એ સપના બધા ખોટા હતા અને ત્યાં ગયા તો મીનાબેન પાસે કોઈ સારી જોબની વ્યવસ્થા ન હતી. તેમને ગાય ભેંસના તબેલામાં એક જોબ માટે રાખવામાં આવ્યા હતા અને 15 કલાક એમની જોબ હતી અને 200 કિલોમીટર એમને ત્યાં દૂર જવું પડતું હતું જોબ કરવા માટે. છેલ્લે થાકીને મીનાબેન એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો કે હું એટલી અહીંયા ફસાઈ ગયો છું કે મારી પાસે કોઈ સારી રહેવાની વ્યવસ્થા નથી, મારી પાસે ખાવા પીવાના પણ પૈસા નથી, મારી પાસે ઇન્ડિયા પરત આવવા માટે ટિકિટના પણ વ્યવસ્થા નથી. એ વિડીયો અમારા ધ્યાને આવ્યો એટલે હું અને મારા મિત્ર અમારા ભાવેશભાઈ જોશી બ્રહ્મ સમાજ નવસારી જિલ્લાના મહામંત્રી છે એ એમનું એડ્રેસ અમે તપાસીને એમના ઘરે ગયા. એમના મમ્મીને અમે મુલાકાત કરી. મીનાબેનની 2 દીકરી ને 1 દીકરો છે. મીનાબેન એ વિધવા છે. એમના પતિદેવ 9 વર્ષ પહેલાં દેવલોક પામ્યા હતા. આખા ઘરની જવાબદારી મીનાબેન પર હતી. એ જોઈને અમને થયું કે આપણે કોઈ પણ સંજોગે જેમ બને તેમ વહેલી તકે મીનાબેનને આપણે ઇન્ડિયા પરત લાવવા છે. અમે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ સાહેબનો સંપર્ક કર્યો. આપણા નવસારીના એસપી રાહુલભાઈ પટેલ સાહેબનો સંપર્ક કર્યો. અમને ખૂબ જ સાથ અને સહકાર મળ્યો અને આજે મીનાબેન આપણા નવસારી એમના ઘરે આવી ગયા છે. આપણા સૌના માટે ખૂબ જ આનંદનો વિષય છે અને આપણા દેશના સર્વે જનતાને એક મારી વિનંતી છે કે કોઈ અજાણ્યા એજન્ટોની વાતમાં આવી અને ભરમાશો નહીં. અહીંયાથી લોકો પોતાના
જ્વેલરી વેચીને જમીનો વેચે છે, મકાનો વેચે છે અને મોટા મોટા સપના એજન્ટોના જે જોયેલા હોય એ જોઈને વિદેશ જતા હોય છે. પણ જે એજન્ટો કહેતા હોય એ બધું ત્યાં હોતું નથી અને ખોટા ખાડામાં દેવામાં ઉતરવાનો વારો આવતો હોય છે. તો જોઈ વિચારી અને જે જાણીતા વ્યવસ્થિત એજન્ટો એમનો સંપર્ક કરવો, કોઈ અજાણ્યા એજન્ટોનો સંપર્ક કરવો નહીં બહાર જવા માટે પણ.